નમસ્કાર. આજના વક્તૃત્વ સ્પર્ધાની અંદર પધારેલ મારા વાઇસ પ્રિન્સિપલ શ્રી હિતેશભાઈ, ડિબેટ સમિતિના અધ્યક્ષા એવા રેખાબેન, મારા બંને નિર્ણાયક મિત્રો અને વાલ્લા દીકરા દીકરીઓ, લગભગ એવું કહ્યું કે 35 છોકરાઓએ ભાગ લીધેલો છે. એક છોકરાને 5 મિનિટ આપવામાં આવે તો 35 ગુણ્યા 5 એટલે ખાસો સમય જાય. એટલે આપણે વહેલું થોડુંક રાખ્યું કે 8:30 રાખ્યું તો આપણે કોલેજ પૂર્ણ થાય તે પહેલાં તમે ઘરે જઈ શકો. પ્રથમ વાત તો એ છે કે તમને જે વિષય આપવામાં આવ્યો છે પર્યાવરણની સુરક્ષા, એ જ જીવનની સુરક્ષા છે. એટલે હું જ્યારે જોતો આવ્યો ત્યારે ઘણાના હાથમાં પેપર ઓફ પીસ કાગળ બધા હતા. કેટલાક લોકો જોતા હતા, કેટલાક લોકો વાંચતા હતા. એક 5 મિનિટ બોલવામાં શું શ્રમ પડતો હશે? અને તમને ઓલરેડી આ ડિબેટ કમિટી ઓન ધી સ્પોટ ટોપિક નથી આપતી કે ચિઠ્ઠી બાઉલમાં પડેલી અને ખેંચીને એની ઉપર તત્કાલ વક્તૃત્વ સ્પર્ધા નથી કરતા. આપણે ઓલરેડી પહેલાં તમને વિષય ઓલરેડી આપી દેવામાં આવે છે. શું 5 મિનિટ જોયા વગર વિથ કોન્ફિડન્સ નહીં બોલી શકીએ? અને બોલવાનું એ તો પાક્કી વાત છે, અને તમને બધાને બોલતા આવડે છે. આમાં એક પણ વ્યક્તિ એવો નથી બેઠેલો કે જેને બોલતા ના આવડતું હોય. પણ જ્યારે જે સમયે જે જગ્યાએ જે વસ્તુ પ્રેઝન્ટ કરવાની છે એ થવી જોઈએ ને, એ ડાયસ પર થવી જોઈએ. ડાયસ પર આવો એટલે થોડું પ્લેટફોર્મ, તમારો એંગલ બદલાઈ જાય. હમણાં જે તમે બેઠેલા છો ને એ રીતે તમને બધા જ દેખાય અને બધાનું નજર ફોકસ તમારી ઉપર હોય. એટલે ક્યાંક એવું થાય કે થોડા પગ થાય, કંઈ નહીં, પણ થોડું વાઇબ્રેશન્સ જેવું અનુભવ થાય. ઠંડા વાતાવરણ પણ લગભગ એમ પસીને રેપઝેપ ઘણા 35માંથી થશે એમ. પણ બોલવાની પાકી વાત છે. જો વિષય તમારો ક્લિયર હશે, તમારો કોન્ફિડન્સ હશે તો આરામથી બોલી શકશો. વાત પર્યાવરણની છે. પર્યાવરણ સાથે 2 લોકો જોડાય, એમ તો બધું જ જોડાયેલું. 5 તત્વ, પંચતત્વની પૃથ્વી છે, તેની પર પંચતત્વનું જગત છે, તેમાં આ બધું જોડાયેલું તો બધું જ છે. પાણી છે, ધરા છે એટલે પૃથ્વી છે, નભ છે, આકાશ છે, હવા છે, રાઈટ? એટલે આ બધું તો સાથે જોડાયેલું જ છે, પણ સાથે સાથે એક માણસ પણ જોડાયેલો છે. અને માણસ જોડાયેલો છે અને સાથે બીજી પ્રાણી સૃષ્ટિ ને વનસ્પતિ સૃષ્ટિ જોડાયેલી છે. હવે તમે લોકો જે બોલવાના છે ને બાકીના શ્રોતા તરીકે જે પધારેલ છે એ લોકોને નાનો પ્રશ્ન પૂછી લઉં કે આ પર્યાવરણની સુરક્ષા જાળવવાનું કામ અને એને નુકસાન કરવાનું કામ હાઈએસ્ટ કોણ કરે છે? કોણ બહુ નુકસાન કરે પર્યાવરણને, પ્રકૃતિને નુકસાન કોણ કરે? માનવ બહુ કરે. જો પશુ નથી કરતું. પશુને તો પ્લાસ્ટિકની કોથળી ખવડાવો છો. વનસ્પતિ કશું નુકસાન નથી કરતું. નાના જે કીટાણુઓ છે, જીવાણુઓ છે, પ્રાણીઓ છે, પ્રાણી સૃષ્ટિ પણ પર્યાવરણ નુકસાન નથી કરતું. તમે જો ગાય જે ઘાસ ખાય છે એ ઉપરથી ઘાસ ખાય છે, અને ભેંસ ઘાસ ખાય છે, આખો બંચ લઈને ઘાસ ખાય છે. એટલે ગાયનું દૂધ સાત્વિક અને પવિત્ર સોનેરી રંગનું હોય છે. એ ખાવાની રીત છે, કુદરતની જોડે છે. એટલે ઈરાનના એક નિર્માતાએ ગૌ ઉપર એક સરસ મૂવી બનાવેલી, જોજો તમે. ગાય માતા ઉપર એક સરસ મૂવી. ખબર નહીં ભારતના લોકોને આ નહીં ખ્યાલ આવ્યો હોય, સનાતન ધર્મીઓને, કે ભાઈ ગૌ વિશે પણ એક સરસ મૂવી. અને હું પ્લેટફોર્મ પરથી હું એમને કહું છું કે એટલીસ્ટ કોઈ આવી કોઈ મૂવી બનાવે, ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટર, ગાય માતા ઉપર, કે માણસ પોતે ગાય થઈ જાય. એ ફિલ્મનો જે હીરો છે તે ગાય મૃત્યુ પામે તો માણસ ગાય થઈને વર્તે, પોતે ખૂટે બંધાઈ જાય, એ ઘાસ ખાવા માંડે. આ પ્રાકૃતિક પ્રેમ છે દીકરાઓ. એટલે માણસ જ્યારે સૌથી વધુ નુકસાન કરતો હોય ત્યારે 2 પ્રકારના ડિઝાસ્ટર આવે છે. ડિઝાસ્ટરના મુખ્ય 2 પ્રકાર. કયા કયા? એક મેન મેડ ડિઝાસ્ટર અને બીજું નેચરલ ડિઝાસ્ટર. જે ગઈ 27 તારીખે પૂર્ણામાં જે પૂર આવ્યા, 30 ફીટ સુધી ગઈ
એ નેચરલ ડિઝાસ્ટર હતું, રાઈટ. અને મોટા ભાગના ડિઝાસ્ટર એ મેન મેડ હોય છે, માણસે જાતે સમસ્યા ઉત્પન્ન કરેલી હોય છે. એવું હોય છે ખરું કે સમસ્યા બજારમાં વેચાતી મળે, ચલો 50 રૂપિયા કિલો પ્રોબ્લેમ લઈ જાઓ, ચલો ઉઠાવો 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 ઉઠાવો, એવું હોય છે? માણસને પ્રોબ્લેમ છે, માણસને સમસ્યા છે. તમને કોઈ સમસ્યા છે? સર બહુ બધી, સવારે બસમાં જગ્યા જ નહીં મળી. સર પ્રોબ્લેમની ક્યાં વાત કરો છો? પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ, બહુ બધા પ્રોબ્લેમ્સ છે, રાઈટ. પણ જ્યારે માણસ જાતે સમસ્યા ઉત્પન્ન કરે છે ત્યારે જવાબદાર પણ એ પોતે છે. અને માણસ પ્રકૃતિને એટલું બધું નુકસાન કરે છે. ઓ માય ગોડ. હવાને તમે જુઓ, આપણે પહેલું ઉદાહરણ હવા લઈએ તો હવાને તમે જુઓ કેટલું નુકસાન કરે છે. એર પોલ્યુશન્સ, તમે વાપી જુઓ, અંકલેશ્વર જુઓ, અમુક એરિયાઝ તમે જુઓ કે ત્યાં માણસે જીવવું મુશ્કેલ છે, કારણ કે એટલી બધી ઇન્ડસ્ટ્રી અને એટલા બધા ખરાબ ઝેરી ગેસો છોડે છે લોકો કે જે હવાને પ્રદૂષિત કરે છે. દિલ્હીમાં તો જીવન જીવવું બહુ અઘરું છે. મેક્સિમમ હવા પ્રદૂષિત દિલ્હી અને નોઈડાની અંદર છે મિત્રો. એટલે હવા પ્રદૂષિત કરે છે. તમે જો જલ પ્રદૂષિત કરે છે. આપણે ત્યાં મમ્મી લોકોને ખબર નહીં શું કયા મહારાજ કહી ગયેલો, રામ જાણે મહારાજને પકડીને બાંધીને મારવો જોઈએ. કોઈ મહારાજ એવું કહી ગયેલો કે જે ભગવાનને પુષ્પો ચડાવે ને એ પુષ્પો નદીમાં નાખવાના, ને નદીના જળ એટલું પ્રદૂષિત કરો. માય ગોડ. કોઈ માનતી જ નથી માતા બહેનો, ખબર નહીં, પણ એને જ્યાં સુધી નદીમાં નહીં પધરાવે, નદીને પગે નહીં લાગે, ચેન જ નહીં પડે. પણ એગ્રીકલ્ચર તો એવું કહે છે કે તમે જે પુષ્પ ભગવાનને ચડાવો, એકચ્યુઅલી ચડાવવાના જ નહીં, પણ હવે આપણે હવે એ બધું કોણ મગજમારી કરે પાછું, એ આખો વિષય જુદો થઈ જાય. એટલે પુષ્પો જે ચડાવો, જે પુષ્પો ઉતરે છે એ પુષ્પો તમે ફરી પાછા બગીચામાં નાખી તો ખાતર તરીકે કામ લાગી જશે. આ સત્ય બાબત છે. એટલે જળને પ્રદૂષિત કરે છે. તમે જુઓ બહારના, તમે વિદેશના દરિયા જુઓ, સિંગાપોર જાઓ, મલેશિયા તમે જાઓ, એ સાઈડના દરિયા તમે જોશો, જળ જોશો તો માય ગોડ કેટલું શુદ્ધ અને પવિત્ર છે. તમે અમેરિકા દક્ષિણની એમેઝોન નદી જુઓ, વાવ, જોવાની પણ આપણને આનંદ થઈ જાય. એકદમ બ્લુ પાણી હોય છે, ચોખ્ખું હોય છે. અને આપણે ત્યાં તદ્દન ડોળું પાણી હોય છે. એટલે ખાલી આ રેખાબેને તમને 35 જણને બોલવા કીધું એવું નથી, જુદું સમજતા નહીં કે તમે બોલીને 1 2 3 નંબર સર્ટિફિકેટ મારી સહી થઈને આવી બી ગયેલા છે આ લોકો પાસે, એ બી તમને કહી મૂકું. પરંતુ તમારે જીવવાનું છે. મૂળ વાત તો આ છે. ગારડા કોલેજના તમે 35 અને બાકી સાંભળનારા મારા બચ્ચાઓ, એ તમે તમામ મારા બ્રાન્ડ એમ્બેસેડર છો. કોઈ આવું કરતું હોય આપણા ઘરેથી શરૂઆત કરવી તો અટકાવવું. રોડ ઉપર પાન માવો ખાઈને થૂકવું નહીં. દુબઈમાં કોઈ નહીં થૂકે ને આપણે તો માય ગોડ ચાલુ કારે પિચકારી મારે, લાંબી પિચકારી, આપણે બી ખડાઈ છીએ. અને કેટલાક તો દરવાજો ખોલીને પિચકારી મારે. અમારી સાથે રાજુભાઈ આવે, અમે ગાંધીનગર છીએ, તો એ જેવું ટોલ નાકું આવે, હવે એને અમે કહીએ કેવી રીતે હતી. વ્યસન છોડવાનું અમુકને અમે કહી શકીએ પ્રમાણમાં, એટલે તમે બી પ્રમાણમાં જ કહી શકો, બાકી હાંભા થાય આપણને, તું કોણ, મારા પૈયે ખાઉં. અને તમને જાણીને આશ્ચર્ય થશે કેટલી સ્ત્રીઓ પણ વિમલ બહુ ખાય. એટલે આ લોકો ખાઈ ખાઈને થૂકે એટલે આપણી પ્રકૃતિને ખરાબ કરે. એટલે એક તો જળ બગાડે, હવા બગાડે, ધરતીના ખોળામાં જ્યાં બેઠા છે એને બગાડે છે. એટલે પ્રકૃતિને મેક્સિમમ નુકસાન કરવાનું કામ એ માનવ કરે છે. અને છેલ્લી અંતિમ વાત કે એને કારણે જ માણસ, તમે જો, પ્રકૃતિથી દૂર જતો જાય છે. યુ નો, કેટલો બધો દૂર જતો જાય છે પ્રકૃતિ. મને તમે ખાલી એટલું કહી દો, તમામ બેઠેલા તમામ બચ્ચાઓ, કે મોરને કોઈ દિવસ તમે વૃદ્ધ થયેલો જોયેલો છે? એ ડોહો મોર ચાલ્યો, ડોહો કૂતરો ચાલ્યો, જોયો તમે કોઈ દિવસ? એ ડોહો થઈ ગયો, પોપટ તો નહીં, હાવ ડોહો થઈ ગયો, કેવો ચાલતો છે વાંકો વાંકો, જોયું તમે? નો, નોટ એટ ઓલ. કારણ કે એ લોકો પ્રકૃતિથી સંપૂર્ણપણે નજદીક છે. જ્યારે માનવ બાળ તરીકે આપણે જન્મ્યા હતા ને, પ્રકૃતિ ડાયરેક્ટ ઈશ્વર સાથે કનેક્ટેડ હતા. પરંતુ સમયની સાથે બહુ બધું બદલાતું ગયું, એટલે આપણે પ્રકૃતિથી બહુ જ છૂટા પડી ગયા. અને પછી આપણે એવા ઉસ્તાદ થઈ ગયા
એટલે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ જે ઉત્ક્રાંતિ થતી થતી આવી, પણ છેલ્લે પછી ડાર્વિન બી થાકી ગયો 22 વર્ષે, અને ભગવાન પણ થાકી ગયો કે માણસને બનાવ્યા પછી કંઈ બનાવ્યું નહીં. અંતિમ એમનું પ્રોડક્શન. હા, પણ એમાં તમે જુઓ નવા સોફ્ટવેર સાથે આવે છે, 5G 6G, જે નવી નવી જે હમણાં જી આવે ને, બધી અલગ અલગ પ્રકારની જી આવતી હોય છે. પણ તમામ બચ્ચાઓ નમ્ર વિનંતી કરું છું કે પર્યાવરણની સુરક્ષા જાળવવી, આપણું જીવનને સલામત રાખવું એ અત્યંત જરૂરી છે. અને તમે જાણો છો કે જે હવા આપણને ફ્રી ઓફ કોસ્ટ મળે છે, એ જ હવા, ઓક્સિજન આપણને કોરોના વખતે બહુ જ નજીકના લોકો મેં પણ ગુમાવ્યા છે, કે જેને ઓક્સિજનના બાટલા કે ટ્રીટમેન્ટ બહુ પ્રોપર વેમાં પ્રોવાઈડ નહીં થઈ શકી, એટલે ત્યારે ઓક્સિજનના બાટલા વેચાતા મળતા, પણ તે બી નહીં મળતા. એટલે હવાનું કેટલું મૂલ્ય છે આપ સમજી શકો છો. એટલે આપ સૌને નમ્ર વિનંતી કરું છું ગાયડા કોલેજ તરફથી કે મારા તમામ વલ્લા દીકરા દીકરીઓ, આજથી જે પણ તમે સુરક્ષા જાળવી શકો એ અંગે પોતાથી પ્રયત્ન કરજો. એટલે કચરાની અમારે ગાયડા કોલેજમાં બહુ માથાકૂટ પડે. પેલા પટાવાળા કચરો વારી વારીને થાય કે પાછા દીકરા પેલા પડીકા કુરકુરે ને ફુરકુરે ખાઈ ખાઈને લાગે તાન. હવે અમે ડબ્બા મૂકેલા છે સાઈડમાં, ભાઈ ડબ્બા મૂકેલા છે બધી કે હા ડબ્બા મૂકેલા છે ખૂણામાં, તો તા નહીં લાગે. એ ચાલતા કોણ જાય? પેલા શેઠને સુગર આવ્યું એટલે પેલા ડોક્ટર એમ કીધું ભાઈ તમારે વોકિંગ કરવાનું, એટલે બતાવવા કે સુગર ઓલરેડી 300 થઈ ગયું. તો પૂછ્યું કે તમે એમ વોકિંગ એક્સરસાઇઝ કરો છો? તો કે હા. ક્યાંથી ક્યાં? બેડરૂમથી બાથરૂમ, બાથરૂમથી બેડરૂમ. એટલે પેલું ઉઠીને કુરકુરેનું પડીકું લાખવા બી તા નહીં જાય. એટલે તમામને વિનંતી કરું છું, આટલી બધી મોટી સંખ્યામાં બેઠા છો તો તમે દરેક ક્લાસના પ્રતિનિધિ હશો, તો કોઈ લાય ભાઈ ઉચક ઉચક લાગતા આગળ, આટલું તો કહેજો જ. એટલે ગાયડા કોલેજ ગંદી રહેશે તો તમે ગંદા લાગશો. હું તો લાગી જ પહેલા, પણ તમે બી એટલા જ લાગશો. એટલે જેટલો હું જવાબદાર છું એટલો તમે પણ જવાબદાર છો. એટલે સફાઈ અભિયાન સ્વથી શરૂ કરીશું, હે ને? એટલે પહેલા આપણે ચોખ્ખા રહીશું. આપણે ચોખ્ખા એટલે બધા નાઈને આવ્યા. કેટલા નાયા વગર આવ્યા હતું છોકરા? બધા પાછળ જોઈ કોણ નાયા વગર આવેલું છે, રાઈટ? એટલે તમે શરીરની શુદ્ધિ કરી છે, પણ સાયકોલોજી એવું કહે છે કે મનની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. આ જે પર્યાવરણની સુરક્ષા એ જીવન છે ને, એ મનની શુદ્ધિમાં આવે. તો મનથી નક્કી કરી લો કે મારે સુરક્ષા જાળવવી છે, તો તમે સુરક્ષા અલબત્ત જાળવી શકશો. તમારા હાથની વાત છે. તો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.